ગાંધીનગરમાં માવઠાથી નુકસાન મુદ્દે સીએમની મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। માવઠાના કારણે થયેલા નુકસાનની બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા। બેઠકમાં મંત્રી રમેશ કટારા ઉપરાંત કૃષિ વિભાગના અધિકારી પણ હાજર। રાજ્યમાં ચાલી રહેલી સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। હિતલ, ખેડૂતોને જે નુકસાન થયું છે માવઠાના કારણે તેને લઈને ગંભીર છે સરકાર। બેઠક પર બેઠક ચાલી રહી છે, આજે પણ વધુ એક બેઠક। શું કઈ ચર્ચા, કોણ કોણ હાજર છે આ બેઠકમાં? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે સરકાર તેમને સહાય આપવા ખૂબ નિશ્ચિત છે અને એટલા જ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। 2 દિવસ પહેલા મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વીટ કરીને ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય ચૂકવવામાં આવશે। સ્વાભાવિક છે કે તેના માટે વિશેષ પેકેજ જાહેર કરવાની છે સરકાર, અને તેના પરિપ્રેક્ષમાં અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક ચાલી રહી છે, જેમાં કૃષિ મંત્રી કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે અને કૃષિ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે। જે પ્રકારે 3 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં નું મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે તેની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને વહેલામાં વહેલી તકે રાહત પેકેજ જાહેર થઈ શકે એ દિશામાં સરકાર સક્રિય છે। સ્વાભાવિક છે અત્યારે નીતિ આયોગનો કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં થોડું મોડું કરીને પણ આ બેઠક તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી આજે અથવા આવતીકાલે આ સહાય પેકેજ જાહેર થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે। જી નિધિ। બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર।